હેલો, હટ, ઉધર જા, હટ. કૂતરું નથી હવે. હલો. હા, તું જેમ આ બધું કોને બોલાવ્યું? અરે હું કિસ કરું છું તમને કરીને. અથવા હું ડાયરેક્ટ ફોન પર કરે ખબર પડે અમને. અરે વેલેન્ટાઇન વીક આવવાનું, તમે કેમ આમ કરો છો? તમારે હવે કિસ કર્યા કરવાની તને. તો તમે આ વખતે પણ રોમેન્ટિક નહીં થાવ. અલા, કિસનું શું છે તને કહી દઉં. હું નવું લાયા પાછું. ખબર, કિસનો આવિષ્કાર એ ભાઈએ કર્યો તો જેને એની વાઈફને ચૂપ કરવા માટે બીજો કોઈ રસ્તો ના મળ્યો. રોમેન્ટિક વાત હતી ને તમે. આ માનસિક શાંતિનું છે, રોમેન્ટિક માટેનું છે જ નહીં કિસ વાળું. તમે જાઓ યાર. તમે મૂકી દે. એટલે આ વખતે તમે મને રોઝ પણ નહીં આપો. મારે હું રોજ આપવાનું? બે રોજ એટલે ગુલાબ કે છે. હા, રોજ. હા તો રોઝ તો આપશો ને. અલા, ગુલાબ આપનારાનો સાથ ખાલી ફેબ્રુઆરી સુધી જ ચાલે, પણ જીવન પર સાથ એ જ આપે જે દૂધી ટામેટા બટાકા એવું બધું લેતો આવે છે ને ટોટલી નોન રોમેન્ટિક. હા, પણ મૂક હવે, ચાલ. સારું તો હું પણ તમે યાદ કરાયું. આનું આ દૂધી ટામેટા ને બધું મારે એકચ્યુઅલી બજારમાં જવું જ છે અને મને વાર લાગશે. હા તો બધું એક જગ્યાએથી કેમ નથી લખતી? બધું અલગ અલગ, અહીંથી દૂધી લીધી, ત્યાંથી ટામેટા ને ત્યાંથી બટાકા ને બધું કરે. એ તમને ના ખબર પડે. તો પાડ ખબર તે. શાકભાજી અલગ અલગ જગ્યાએથી ખરીદીએ ને તો ધાણા મરચા વધારે મળે. છે ના જો. સારું સાંભળો ને, આપણા બે માટે કશું આમ લાસ્ટ કશું મસ્ત આમ રોમેન્ટિક કશુંક તો બોલો ફોન મૂકતા પહેલા. હા, વાવાઝોડું છે તું, બકુ વાવાઝોડું. આ રોમેન્ટિક બોલ્યા. અરે વાવાઝોડું ને ઇંગ્લિશ કર, ચાલ. વાવાઝોડું ઇંગ્લિશ શું થાય? વાહ જોડું એટલે ગુડ કપલ. હે બોરે તું. વાહ જોડું ગુડ કપલ હોય યાર. હા બાજી. વાવ એટલે આપણે વાવાઝોડું. હા, ગુડ કપલ. વાવાઝોડું. વાહ, મોડે કરી નાખ, ચાલ. વાવ. મૂકી દે. ખરા છો લા. તારે હું લાભ પત્યું ને.